મોડાસા શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। સહયોગ ચોકડી પાસે બાઇક સવાર મહિલા પર હુમલો કરવામાં આવ્યો। હુમલાના કારણે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। મહિલાને બચાવવા આસપાસના લોકો દોડી આવ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, પરંતુ સતત ઘટતી આ ઘટનાને લઈને સવાલો થાય છે કે આખરે આ રખડતા ઢોર પર કાબૂ ક્યારે થશે કે પછી કોઈ અનિચ્છનીય ઘટના બાદ તંત્ર સફાળે જાગશે। તો અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, ત્યારે વધુ એકવાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। અહીં મહિલાને અડફેટે લેવામાં આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જોકે સદનસીબે આ ઘટનામાં મહિલાની કોઈ જાનહાનિ નથી થઈ। મહિલાને બચાવવા માટે લોકો દોડી આવ્યા હતા અને મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવતા। કોઈ અનિચ્છનીય ઘટના બાદ તંત્ર સફાળે જાગે છે, તો અવારનવાર રખડતા ઢોરનો આતંક જોવા મળતો હોય છે। તો ફરી એકવાર અરવલ્લીમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે, જેના સીસીટીવી દ્રશ્યો